આજે રાજકોટના જેતપુર વિલપુર નજીકથી હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સૌભાગ્ય ચોકડી પાસે મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા કારમાં અચાનક આગ લાગવાની ભીષણ ઘટના બની છે, જેમાં તાલાલાથી રાજકોટ તરફ જઈ રહેલા કાર ચાલક સહિત 4 લોકો સમય સૂચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી ગયા હતા. વીરપુર નજીક જેતપુર રાજકોટ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી છે. સૌભાગ્ય ચોકડી પાસે મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. તાલાલાથી રાજકોટ તરફ જઈ રહેલા કાર ચાલક સહિત 4 લોકો સમય સૂચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી જતા તમામનો બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે ગોંડલ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના